જો આ રીતના આપણે સિલિન્ડર જે બાટલો હોય છે ને ગેસનો, આપણે જ્યારે પણ નવો લગાવીએ ને તો તેનું ઉપરનું પ્લાસ્ટિક આપણે ખોલી નાખીએ ને, પણ આ રીતના જે સફેદ ઢાંકણ હોય છે ને તેનું, તે આપણાથી ખુલે નહીં. જો ઘડીકમાં ખૂબ જ વાર લાગે અને મહેનત પણ લાગે. તો તેના માટે આ રીતના કાંટા ચમચી લઈ લેવાની અને જે તેનું સળિયો હોય છે ને વચ્ચે સ્ટીલનો, તેની અંદર આ રીતે પહેલાં પરોવી દેવાનું. અને પરોવીને તમે આ રીતે ખેંચશો ને તો આખો ઉચકાઈ જશે. જુઓ, તમને નજીકથી બતાવું છું. આ રીતે આપણે પરોવી અને તમે આમ કરશો ને તો એક જ સેકન્ડમાં ઢાંકણ ખુલી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો એક વખત. આપણે જ્યારે પણ ડુંગળી કાપીએ છીએ ને તો તેનો આ રીતના વચલો ભાગ હોય છે ને, જુઓ પીળાશ પડતો ભાગ હોય છે, તેને આપણે છરીથી કાપીએ છીએ ને તો શું થાય છે કે બહુ બધી ડુંગળી છે ને વેસ્ટ થાય છે. જુઓ, આ રીતે ઉપરથી છોલીને કટ કરીએ તો પણ અંદર જુઓ તેનો પીળો ભાગ છે ને રહી ગયો છે, અને ફરીથી આપણે ઉપરથી પાછું કટ કરવું પડે, તો તેનાથી ઘણી બધી ડુંગળી છે ને ખરાબ થાય આપણી. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના આપણી પાસે આ પિલર હોય છે ને તેને આપણે તમે લઈ લેશો ને, અને તેને છે ને આ રીતે આપણે ગોળ ફરતે ફેરવીને આ રીતે આપણે કાપશું ને, જુઓ કાઢી નાખવાનું. જો આ રીતે તો બધો જ તેનો પીળો ભાગ પણ નીકળી જશે. અને બીજો ફાયદો એ પણ થશે કે આપણે છે ને ડુંગળી વધારે વેસ્ટ પણ નહીં જાય. જુઓ, હવે આપણે ફક્ત તેના 2 ફાડા કરી નાખવાના, તો આપણી ઉપરથી ડુંગળી જરા પણ ખરાબ પણ નથી થઈ. એ રીતે જુઓ, તમને બીજી વખત પણ બતાવું છું. બીજી ડુંગળીમાં પણ જો આ રીતે છોલી અને આ રીતે પીળો ભાગ આપણે કાઢી લેવાનો. જુઓ, તો તેનાથી જુઓ આપણે ડુંગળી જરા પણ વેસ્ટ નથી થઈ, અને પીળો ભાગ છે ને આપણે ખવાય પણ નહીં, ખૂબ જ નુકસાન કરે છે આપણને. એટલે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખૂબ જ સરસ રીતે તમે ડુંગળીને કટ કરી શકશો. ક્યારેક આ રીતે પર્સ લઈને શોપિંગ માટે જતા હોઈએ, બહાર કંઈક કામ માટે જતા હોઈએ, તો ઘણી બધું આપણે લેડીઝને પર્સમાં હોય જ છે. જુઓ, તો આપણે ચાવી પણ તેમાં મિક્સ કરીને રાખીએ ને તો ક્યારેક ચાવી પડી જવાની કે ખોવાઈ જવાની બીક રહે. તો તેના માટે આપણે છે ને શું કરાય, એક સેફ્ટી પિન આપણે લઈ લેવાની અને ચાવીનું જે હોય છે ને કિચનનું આ રીતે રિંગ તેમાં પરોવી દેવાય. જો આ રીતે તૈયાર કરી અને આપણે જે પર્સના અંદર છે ને કપડું તેમાં આ રીતે પરોવી દેવાય. તો ચાવી આપણે એ બધી વસ્તુમાં મિક્સ ના થાય. આપણે જ્યારે પણ ઘરે આવીએ તો આ રીતે ખોલવા થાય. જો આ રીતે આપણે ચેન ખોલીએ તો પહેલાં આપણને ચાવી મળી જાય આ રીતે, અને ફટાફટ આપણે ટાઈમ પણ ખરાબ ન થાય. અને દરવાજાનું તાળું હોય તો આપણે ખોલી શકાય એકલા હોઈએ અને આપણે તાળું મારીને ગયા હોઈએ. તો આ રીતે ટ્રાય કરી શકીએ. આપણે દવાના બોટલ હોય ને નાના મોટા, નાના બાળકોના હોય કે પછી કોઈ પણ વડીલના કે હોય, તો આ રીતે છે ને તેના ઢાંકણ ઢીલા થઈ જાય ને બરાબર પેક ન થાય ને તો શું થાય કે દવા ઢોળાવાની બીક રહે. તો તેના માટે તમે શું કરી શકો છો, આ રીતે એક રબર લઈ લેવાની અને આ રીતે તેના જે આટા હોય છે ને બંધ કરવાના, ત્યાં આપણે રબર સરસ આ રીતે પહેરાવી દેવાની. જુઓ, તો તેનાથી ઢાંકણ એકદમ સરસ તમારે ટાઈટ થઈ જશે, ખુલશે પણ નહીં. આ રીતે ઊંધું પણ થઈ જશે ને તો પણ નહીં ઢોળાય. અને આ રીતે તમારે મુસાફરીમાં બેગમાં પર્સમાં કે લઈ જવું હોય ને તો પણ સરસ રાખી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. મિક્સરનો સૌથી મોટો જાર હોય છે ને, જેમાં આપણે શાકભાજીના કે પછી ફ્રૂટના જ્યુસ બનાવતા હોઈએ કે પછી શેક બનાવતા હોઈએ, તો તેમાં શું થાય છે કે છે ને થોડાક દિવસ થાય ને તો તેમાં એક અલગ ટાઈપની છે ને વાસ આવતી હોય છે, બેસી જતી હોય છે. અને આપણે આ બ્લેડ હોય ને અંદર તો એ વાગે, એના હિસાબથી આપણે છે ને વધારે સાફ પણ ન કરતા હોઈએ કદાચ, તો તેના લીધે છે ને અંદરના ભાગે પીળાશ પણ થઈ જાય છે. તો તેને સાફ કરવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને 1 ગ્લાસ જેટલું પહેલાં તેમાં પાણી એડ કરી દઈશું, અને ત્યાર પછી 1 ચમચી આપણે મીઠું એડ કરી દેવાનું છે, અને સાથે જ આપણે વાસણનું લિક્વિડ અથવા તો આ રીતના થોડુંક કપડાં ધોવાનું પાવડર મેં એડ કરી દીધું છે, અને ઢાંકણ ઢાંકી અને આપણે 1 મિનિટ માટે ચલાવી લેવાનું. અહીંયા મેં 1 મિનિટ માટે ચલાવી લીધું છે. હવે આપણે તેનું જે પાણી છે ને આપણે આ સરફવાળું તે કાઢી લઈશું, અને સાદા પાણીથી તેને ધોઈને હું તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ, અહીંયા હું સાદું પાણી લઈશ અને 2-3 પાણીથી આપણે તેને વિચરી નાખીશું આપણે જારને. તો એનાથી શું ફાયદો થશે કે આપણે જે મીઠું નાખ્યું છે ને તેનાથી આપણી બ્લેડ પણ સરસ સાફ થઈ જશે, અને તેની સ્મેલ હશે ને જે પણ આપણે બેસી ગઈ હશે તે પણ તમારે સરસ દૂર થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો, અને પીળાશ પણ નીકળી જશે. આ રીતે મહેનત પણ નહીં અને બ્લેડ વાગવાની ઝંઝટ પણ નહીં રહેશે. જુઓ, તો આ રીતે 1-8 મહિને આપણે કરી લઈએ તો ખૂબ જ સરસ જો થઈ ગયું છે. તમે ટ્રાય કરીને જરૂરથી જો. આ રીતના આપણે માથામાં નાખવાની આ રીતની જે પિન હોય છે ને, અમુક ટાઈમ થઈ જાય ને એટલે તેની પાલિશ પણ નીકળી જાય ઉપરથી, અને આપણને ગમે ને એકદમ જૂની જેવી થઈ જાય. તો તેના માટે છે ને આપણે તમારે જે પણ કલરની નેલ પોલિશ લેવી હોય ને તે આપણે લઈ લેવાય. જુઓ, અને તેની ઉપર છે ને આ રીતના આપણે નેલ પોલિશ બ્રશ ઉપર લઈ અને આ રીતે લગાવી દેવાની. જુઓ, તો તેનાથી આપણને 2 ફાયદા થાય. એક તો આપણી જે પિન હશે ને એ નવી થઈ જશે. બીજું એ કે આપણે કોઈ પણ ડ્રેસમાં તેને મેચિંગ કરવી હોય એ રીતની નેલ પોલિશ આપણે લઈ લેવાય. જુઓ, બ્લુ આપણો ડ્રેસ હોય કે પછી ગ્રીન ડ્રેસ હોય તો આપણી પાસે એ બધી નેલ પોલિશ તો હોય જ છે. જુઓ, એકમાં નેલ પોલિશ અહીંયા લગાવી દીધી છે, અને બીજીમાં પણ તમને લગાવીને બતાવું છું. તો જો આ રીતે આપણે લગાવીને જરાકમથી સૂકવા દેવાની, તો સરસ સુકાઈ જશે અને એકદમ શાઇનિંગ પણ આવી ગઈ છે અને નવી પિન થઈ ગઈ છે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. આ રીતના 2-3 જોડી પિન આપણે નેલ પોલિશથી તૈયાર કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે વર્કવાળા જરીવાળા કે સાડી કે દુપટ્ટા હોય ને, હેવી આપણે દુપટ્ટા લગ્ન પ્રસંગમાં પહેરવાના, આ રીતે ડાયમંડ હોય અને જરી પણ હોય છે, તમે જોયું હશે હેવી વર્કના હોય છે, તેમાં આપણે ક્યારેક આ રીતે સેફ્ટી પિનને પિનઅપ કરવું હોય કે પરોવવી હોય ને તો શું થાય કે એમાં આપણે જે તેની નોક છે ને સેફ્ટી પિનની અંદર જ ના જાય. જો આ રીતે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ આપું છું. આ રીતે ક્યારેય પણ સેફ્ટી પિન તમારી કોઈ વસ્તુમાં ના જાય ને
તો તમારે એક સાબુ લઈ લેવાનું જો આ રીતે, અને તેમાં સેફ્ટી પિનની જે ધાર છે ને તેમાં આ રીતે આપણે ખૂંચવવાની. જો સાબુમાં તમે આ રીતે ખૂંચવશો ને તો તમારે કોઈ પણ તમારે જીન્સમાં પણ કદાચ આ રીતે સેફ્ટી પિન નાખવી હશે, કોઈ પણ જાડા કપડામાં આ રીતે તમારે સેફ્ટી પિન પરોવવી હોય અને ના જતી હોય તો તમે આઈડિયા યુઝ કરી શકો છો. બધી જ આ વસ્તુમાં આ રીતે તમારે સેફ્ટી પિન આ રીતે કરી અને નાખી શકો છો સહેલાઈથી. ખૂબ જ સરસ ટીપ છે. જો આ રીતના આપણી પાસે જૂના શર્ટ હોય ને, આપણે બાળકો ના પહેરતા હોય ને, કલર ખરાબ થઈ ગયા હોય, આપણે ઉપયોગમાં ના આવતો હોય ને, તો તેને છે ને શું કરે, આ રીતના મોટા બેગ આપણી પાસે હોય છે ને ઘરમાં, તેના કવર નથી હોતા, તો આપણે એમને રાખીએ તો ખૂબ જ મેલા થાય. તો તેને સરસ રાખવા માટે આપણે શું કરવાનું, જો આ રીતના શર્ટ હોય ને તેને આ રીતે આપણે પહેરાવી દેવાનું. જો તમે આ રીતના કોઈ પણ શર્ટ લઈ શકો, તમારી પાસે શર્ટ ના હોય તો તમે ટી શર્ટ પણ લઈ શકો. જો કેવું સરસ આપણે કવર થઈ જાય અને મેલું પણ ન થાય, અને ક્યાંય પણ આ રીતે આપણે બહાર પણ રાખી શકાય. જો